ફિલ્મો ક્યારેય મારું ગોલ નહોતો, ક્યારેય મારું પેશન નહોતું. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું ફિલ્મો લખી શકું. બધું છોડીને મારે માત્ર પુસ્તકો જ લખવા છે. તો એક તરફ પ્રોજેક્ટ ઉપર પ્રોજેક્ટ મળવા, સફળતા ઉપર સફળતા મળવી, અને એવા જ બરાબર ટાણે આપણા અંગત જીવનમાં કશું જ ઠીક નથી, એવું પણ એક ફેઝ તમે ફેસ કર્યો છે. એવા ખભાઓ શોધો, એવા અંગત ખૂણાઓ શોધો જે તમારા ડાર્ક ફેઝને પચાવી લે. આર્ટ છે ને, આર્ટ એ માણસને ટકાવી દે કોઈ પણ ક્ષેત્રમાં. અને હું આર્ટ કહું છું ત્યારે કળા બધી રીતે આવી ગઈ છે. હું એક હાઉસવાઈફને પણ બહુ મોટી કલાકાર માનું છું. રામ હતાશ થઈને સુસાઇડ અટેમ્પ્ટ કરવાના પણ ટ્રાય કરી ચૂક્યો છે. કરિયરના એક પોઈન્ટ ઉપર જ્યારે હું સાયન્સ કરતો હતો ત્યારે, સાયન્સનો વિદ્યાર્થી હતો ત્યારે મારા પેરેન્ટ્સને મેં રડતા જોયા છે. અને સંતાન તરીકે એ છે ને એક બહુ તમારા માટે કરુણ ક્ષણ હોય જ્યારે તમે તમારા મા બાપને તમારા કારણે રડતા જુઓ તમે. એક્ઝેક્ટલી. હજુ એવો કયો અવોર્ડ છે કે જેની ભૂખ રામને જીવંત રાખે છે કે મારે આ અવોર્ડ લેવાનો છે અને મારે એના માટે ધગશથી કામ કરવાનું છે? ખરી સફળતા એ છે કે એને વહેંચવા માટે તમારી આસપાસ તમારા લોકો હોય. જ્યારે તમારી સફળતામાં તમારી કરતાં વધારે ગૌરવ એ લોકોના ચહેરા ઉપર જોવા મળે, તમારી કરતાં વધારે પ્રાઉડ એ લોકો લેતા હોય, હું માનું એ સફળતા સાચી છે. એને એ જ સફળતા છે. મંચ ઉપર જેટલો અનાડીશું એટલો મંચ નીચે અનાડીશું. સો એ બેલેન્સ એટલે નથી કરવું પડતું, કારણ કે જેવું છે એવું રહીએ તો તકલીફ ઓછી પડે. સનાતન ધર્મને લઈને વાત થતી હોય છે, અપશબ્દો ઉચ્ચારવામાં આવે છે. રિસન્ટલીમાં આપણે તામિલનાડુમાં પણ જોયું કે સનાતન ધર્મનો નાશ કરો, સનાતનીઓનો નાશ કરો. સનાતન એ માત્ર ધર્મ નથી, એ એક આખી પરંપરા છે. અને સનાતને છે ને સર્વનો સ્વીકાર કર્યો છે. સનાતનની સૌથી મોટી બ્યુટી છે કે પ્રશ્ન પૂછી શકો છો તમે. હા, તમે તમારા ઈશ્વરને પ્રશ્ન પૂછી શકો છો. તમારો ધર્મ તમને પ્રશ્ન પૂછવાની છૂટ આપે છે અને જ્ઞાનીઓ તમને જવાબ આપે છે. સાહિત્યથી આપણે આ ઝેન્ઝીને કેવી રીતે કનેક્ટ કરી શકીએ કે જેથી કરીને એ આપણા મૂળને વધુ સારી રીતે જાણી શકે અને એને માણી શકે? એ પ્રશ્ન પૂછે છે, એ લોજિક માગે છે. જો તમારી પાસે લોજિક છે તો આ પેઢી બહુ જબરદસ્ત છે. પ્રોબ્લેમ શેર કરતા શીખજો. હું લડી લઈશ, હું કરી લઈશ, એ ભ્રમ છે ને મેં મોટાભાગના જનજીઓમાં જોયો છે કે એ છેક સુધી, પછી જ્યારે હાથમાં નથી રહેતું ત્યારે છેક ઘરે વાત કરે છે. શ્રી કૃષ્ણની 16,107 રાણીઓ હતી, પરંતુ આ તમામે તમામ રાણીમાં એક પટરાણી હતી, સત્યભામા, કે જે એવું માનતા હતા કે હું નહીં, શ્રી કૃષ્ણ ભાગ્યશાળી છે કે જેઓને હું મળી. આ ખૂબ જ સરસ મજાની વાત. અને મારી પાસે આ જે પુસ્તક છે સત્યભામા, તમે લોકોએ આ પુસ્તક નોવેલ વાંચી કે નહીં? અને જો ના વાંચી હોય તો ખરીદી લેજો, વાંચજો. કોઈની પાસે હોય તો ઉધારમાં માંગીને પણ વાંચજો, કારણ કે ખૂબ જ સચોટ આ પુસ્તક અને તેમાં લખેલી વાર્તા હું એટલા માટે કહીશ કે આ નોવેલ લખનાર એક વાર્તાકાર અને ત્યાર પછી તે એક નવલકથાકાર, એક લેખક બને છે. અને અનેકો ફિલ્મ તમે જોઈ હશે ગુજરાતી કે જેમાં તેના સંવાદ, તેની સ્ટોરી, બાળ વાર્તાઓમાં પણ તેના શબ્દોની છાંટ આપણને મળતી હોય છે, જેને રાષ્ટ્રીય પુરસ્કૃતથી નવાજવામાં આવ્યો છે. અને એક નાનકડી ઉંમરમાં જ્યારે આપણને ખાલી ફક્ત રમવાનો જ શોખ હોય, રમત ગમત આપણા પ્રિય શોખમાં આવતા હોય, ત્યારે એ વ્યક્તિના સ્વપ્ન કંઈક અલગ જ હતા. કરવાની મહેરછા ઘણી બધી હતી, પરંતુ જીવનનો એક પડાવ એને હાંસિયામાં ધકેલી દે છે. નિરાશામાં એ વ્યક્તિ સપડાઈ જાય છે અને ત્યાંથી પાછી એક નવી સવારની શરૂઆત થાય છે તેના જીવનમાં. અને પછી તો જીવનની પાટા ઉપરની જે ગાડી હોય છે ને, એ મેમો ટ્રેન નથી હોતી, લોકલ ટ્રેન નથી હોતી, પરંતુ બુલેટ ટ્રેનની સ્પીડથી પછી એનું કરિયર આગળ વધવા લાગ્યું છે. અને એ કરિયરના સાક્ષી તમે, હું, સૌ કોઈ છે, કારણ કે એ વ્યક્તિ જ એટલી પ્રતિભાવંત છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે જાગૃતિ. અને આજની આ ખાસ રજૂઆતમાં આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જે વ્યક્તિનું નામ માત્ર વિષ્ણુના નામ સ્મરણની જેમ જ છે. હું તમારી રૂબરૂ મુલાકાત કરાવી રહી છું રામ મોરી સાથે. રામ, ખૂબ ખૂબ આભાર અને સ્વાગત ન્યૂઝ ગુજરાતના પ્લેટફોર્મ પર. થેન્ક યુ જાગૃતિ. અને ન્યૂઝ ગુજરાતનો પણ ખાસ આભાર કે મને આ પ્લેટફોર્મ આપ્યું જ્યાં હું તમારા ભાવકો સાથે મારી વાત કરી શકું. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. રામ, વિષ્ણુના અલગ અલગ અવતાર અને એમાંનો એક અવતાર એટલે રામ. તમારા નામમાં વિષ્ણુનો અવતાર પણ છે અને વિષ્ણુ સાક્ષાત પણ છે.
તો રામ શબ્દથી જ પ્રેરણા મળી હતી કે સત્યભામા કૃષ્ણના જીવનને લઈને જે પણ શોઝ કરી રહ્યા છો, જે પણ પુસ્તક લખાતું હોય છે એમાં? કેવું છે કે નામ તો છે ને એ મોટાભાગે આપણા વડવાઓની દેન છે. મારા બાળપણથી જ મારા દાદાએ મારું નામ નક્કી કર્યું હતું. મારા દાદાએ મારું નામ રામ રાખ્યું હતું. રામનો અર્થ બહુ રસપ્રદ છે. રમે તે રામ, જે ક્યાંય સ્થિર નથી, જે ચંચળ છે. આમ તો શ્રીરામના સ્વભાવથી સાવ વિપરીત નામ છે, પણ મને એ નામ ફળ્યું છે એ રીતે કે જે ચંચળ હોવાની વાત છે એની સાથે સાહિત્ય અને કળા જોડાયેલી છે. તો મારા દાદા થકી એ નામ મને મળ્યું છે. અને જે કથાઓ છે એ કથાઓ પણ મને વારસામાં મળી છે. આપણો દેશ કથા કથનનો દેશ છે. આપણે વાર્તાઓથી મોટા થયા છે, અને એ વાર્તાઓ છે જે આપણામાં મૂલ્યોનું ઘડતર કરે છે. જીવનમાં ટકવું, આગળ વધવું, એના પાયામાં પણ વાર્તાઓ હોય છે. સાચી વાત છે. તો મારું ગામ છે પાલિતાણા તાલુકાનું લાખાવાડ. બહુ નાનકડું ગામ છે, ખેતીવાડી સાથે જોડાયેલો પરિવાર છે મારો. તો મારા દાદા હતા કેસર દાદા મોરી. એ કેસર મોરીએ આ બધી કથાઓ મને વારસામાં આપી, અને મને લાગે છે કે અત્યારે હું જે પણ કંઈ કરી રહ્યો છું એના પાયામાં પેલું બાળપણ અને એ બાળપણમાં સાંભળેલી કથાઓ છે. તો એ રીતે મને લાગે છે કે આ કથાઓએ મને દોર્યો છે. રામ મોરીને આપણે અત્યારે જોઈએ તો આપણને એકદમ સિન્સિયર ચહેરો અને એ સિન્સિયરિટી એમના કામમાં દેખાય છે, પરંતુ સોશિયલ મીડિયા તમે ફંગોળશો ને તો તમને લાગશે કે રામ એક નટખટ છે અને એક ચંચળતા, જે એમના નામ પ્રમાણેનો સ્વભાવ છે, ચંચળતા પણ જોવા મળે છે. રામ બેલેન્સ કેવી રીતે કરી શકવું? કારણ કે જ્યારે તમે મીડિયાની સમક્ષ જાઓ છો, શોઝમાં તમે બધા હજારો લાખો ફેન્સને મળતા હો, અને ત્યાં થોડીક નટખટતા ભર્યો સ્વભાવ દેખવા મળી જતો હોય છે, પણ તેમ છતાં પણ હા, એક પોતાનું આભા હોય છે ને એ રીતે વર્તવું પડે. એટલે મોટાભાગે છે ને એકવાર રત્ના પાઠક શાહે એવું કહેલું, મેં કચ્છ એક્સપ્રેસ જ્યારે શૂટ કરતા હતા ને ત્યારે એના સેટ ઉપર કહ્યું હતું કે આર્ટિસ્ટ માટે એવું છે કે એ કેમેરા સામે અને કેમેરા વગર, મંચ સામે કે મંચ વગર, એ જો એક જ સરખો રહે ને તો એને થાક ઓછો લાગે. અચ્છા. અને એ મને થયું કે આ વાત તો બહુ સાચી છે એમ. તો મને એવું મોટાભાગના મારા નજીકના મિત્રો કહે છે હું મંચ ઉપર જેટલો અનાડીશું એટલો મંચ નીચે અનાડીશું. સો એ બેલેન્સ એટલે નથી કરવું પડતું, કારણ કે જેવું છે એવું રહીએ તો તકલીફ ઓછી પડે. અને બીજું, તમે તમારા સિનિયરોને જોયા હોય કામ કરતા, એવા ગુજરાતી ભાષાના ઉત્તમ લેખકોને જોયા હોય. મંચ ઉપર રઘુવીર ચૌધરી કેવી રીતે વાત કરી રહ્યા છે, કિરીટ દુધાત, મહેન્દ્રસિંહ પરમાર કેવી રીતે વાત કરે છે, ઉષા ઉપાધ્યાય કે વર્ષા અડાલજા કેવી રીતે બિહેવ કરે છે, એ તમારામાં ક્યાંક ને ક્યાંક આવે જ આવે. એટલે ઓબ્ઝર્વેશન છે તમારા સિનિયર્સનું, એ તમને બહુ ફળતું હોય છે. એટલે બેલેન્સની ચિંતા ઓછી રહેશે. મેં પણ ઘણા મહિનાઓ વર્ષો સુધી કામ કર્યું છે, એટલે રામને હું થોડુંક નિકટથી ઓળખી શકું છું. રામ, તકલીફની વાત કરી કે સ્વભાવ એવો છે એટલે બેલેન્સ રાખવામાં બહુ તકલીફ નથી પડતી, પણ જીવનનો એક પડાવ આવે છે કે જ્યારે માણસ ન ઈચ્છતો હોય તો પણ તકલીફનો સામનો કરવા માટે મજબૂર બનતો હોય છે. તો જીવનના એ પડાવ વિશે થોડુંક કહેશો કે જેથી કરીને આજની યંગ જનરેશનને થોડોક બોધપાઠ મળી શકે? એટલે સંઘર્ષની સૌથી વધારે મજા એ છે, જાગૃતિ, કે તમે જ્યારે જીવનના કોઈક તબક્કે પહોંચી જાઓ છો, અને સફળતા છે ને એ બહુ ભ્રામક શબ્દ છે, બહુ જ ભ્રામક શબ્દ છે. સેલિબ્રિટી સ્ટેટસ એના જેટલું તો ભ્રમ બીજું કશું જ નથી જીવનમાં. છકી જવાય છે. તમે કોને સફળતા કહેશો કે તમારી પાસે કબાટમાં XYZ એવોર્ડ પડ્યા છે, તમારા બેંકના અકાઉન્ટમાં આટલા રૂપિયા પડ્યા છે, તમે કોને સફળતા કહેશો? તમારી પાસે ઘરનું ઘર છે, તમારી પોતાની કાર છે, એ બધું તો સુખ મેળવવાના સાધનો છે, સુખ તો છે નહીં. સાચી વાત છે. તો ઘણીવાર એવું થાય છે કે માણસ પછી છે ને એ એક ભ્રમમાં જીવી જાય છે કે હું સફળ થયો છે. ખરી સફળતા એ છે કે એને વહેંચવા માટે તમારી આસપાસ તમારા લોકો હોય. જ્યારે તમારી સફળતામાં તમારી કરતાં વધારે ગૌરવ એ લોકોના ચહેરા ઉપર જોવા મળે, તમારી કરતાં વધારે પ્રાઉડ એ લોકો લેતા હોય, હું માનું એ સફળતા સાચી છે, એને એ જ સફળતા છે. બાકી માણસ એકલો કેક કાપે ને એકલો રેડ વાઇનનો ગ્લાસથી ઘરમાં બેઠો હોય, એ સફળતા નથી, એ તો એકલતા છે. તો સંઘર્ષની વાત એવું પણ છે કે જ્યારે તમે કરતા હો ને ત્યારે તમને ખબર હોતી નથી કે આ સંઘર્ષ છે, ત્યારે તમારી નીડ હોય છે. માણસ માત્ર જીવનમાં સંઘર્ષ કરતો હોય. લારીવાળો જે છે એને પણ સંઘર્ષ છે, ચા વેચે છે એનો પણ સંઘર્ષ છે, દેશના પ્રધાનમંત્રીનો પણ પોતાનો એક સંઘર્ષ છે. દરેકની પોતાની એક સંઘર્ષની કથા છે. સવાલ એટલો છે કે તમારી ભૂખ કેટલી છે. કાં તો ટકવું ને કાં તો તૂટવું, બે જ ઓપ્શન છે આપણી પાસે, બરાબર? તમારી પર્સનલ નીડ કેટલી છે, તમે જાત માટે કેટલા સપના જોયા છે. અને એક વાત છે ને કાયમ મેં ગાંઠે બાંધેલી, કે જ્યારે તમે તમારી પસંદગીની જિંદગી જીવતા હો ત્યારે તમને ફરિયાદ કરવાનો હક નથી, કારણ કે આ ચોઈસ તમારી છે, તમે જે કરી રહ્યા છો અત્યારે. તો એ વખતે તમે કમ્પ્લેન કરવા બેસશો કે ચાલશો? આ એના જો પાણીમાં પડી તો ગયા, હવે જો હાથ પગ નહીં હલાવો તો ડૂબી જશો. પ્લસ
આ જગતમાં આ ફિલ્ડમાં તમારા ઓપ્શન્સ છે, હા તમારું રિપ્લેસમેન્ટ છે, કશું જ શાશ્વત નથી. રામ કૃષ્ણ ગાંધી પછી પણ જગત તો ચાલે જ છે, એટલે કશું ટકવાનું નથી. અને તમે એવું માનતા હો કે મુકડો બોલે તો જ સવાર પડે, તો એવું છે નહીં. પેલું અમારે ગુજરાતીમાં આપણે કવિ કહે છે કે જળમાંથી આંગળી કાઢીને જગ્યા પુરાઈ ગઈ. તો પછી જે સ્થાન ઉપર તમે છો, જે કામ કરો છો, એમાં તમે કેટલા ગ્રેટફુલ છો. બરાબર. આ જે ગ્રેટિટ્યુડની લાગણી છે ને, એ મોટા મોટા સંઘર્ષોને ડાઉન કરી દેશે. આજે પણ લાઈફમાં હું જ્યારે કોઈ ડાઉન ફેઝ હોય મારો, કે જ્યાં મને લાગે કે દરેક પ્રોજેક્ટ હાથ મૂકો એ સોનું ન થઈ જાય, સાચી વાત છે. કેટલીક વાર્તાઓ રિજેક્ટ થાય, કેટલાક રીરાઇટ કરવાના આવે, કેટલાક ધારા પ્રોજેક્ટ ન થતા હોય, તો એવા પણ લો ફેઝમાં, જીવનના જ્યારે પણ લો ફેઝમાં આપણે એવું વિચારીએ કે હું અત્યારે જે કરી રહી છું કે કરી રહ્યો છું ને, એ કેટલા બધા લોકોનું સપનું છે. આ જે વાત છે ને, અભાવ તમે એમ કહો કે મારી આ તકલીફ છે કે મને આ પીડા છે, એ વખતે તમે રોડમાં કોઈ એક બાળકને જુઓ છો, કોઈ એક વૃદ્ધ કપલને જુઓ છો, તમારી સામે તમારાથી વધુ દુઃખી લોકોનું એક બહુ લાંબુ એક લિસ્ટ તમને દેખાશે. ત્યારે તમને કમ્પેરિઝનમાં થાય કે એમ તો આપણે સુખી છીએ. સરકારી હોસ્પિટલમાં એક આંટો મારવા જાઓ તો તમને ખબર પડે કે સુખ કોને કહેવાય. તો ત્યારે એવું સમજાય કે માણસ પળે પણ જો એવું વિચારતો રહે ને કે એમ તો ઈશ્વરે મારું ધ્યાન રાખ્યું છે, એમ તો હજી હું થોડો નસીબદાર છું, એમ એ ભાવ છે ને, તકલીફો આમ પણ ઓટોમેટિક ઓછી કરી નાખે છે. સાચી વાત છે. એટલે કમ્પ્લેન કરવા કરતાં એમાંથી બહાર નીકળવાની જે વૃત્તિ છે એ તમને વધારે ટકાવી શકે છે. બરાબર છે. એટલે રામે પોતાના જીવનનો એક એ ફેઝ પણ જોયો છે કે જ્યાં રામ હતાશ થઈને સુસાઇડ અટેમ્પ્ટ કરવાના પણ ટ્રાય કરી ચૂક્યો છે, પરંતુ આજે એ વ્યક્તિના ચહેરા ઉપર ફક્ત બોલે છે તો સફળતા, કારણ કે એ સફળતા વહેંચીને જીવી રહ્યો છે. એટલે એના માટે આ શબ્દ ખૂબ જ કહેવાય ને કે ફલિત સાબિત થાય છે. રામ, અલગ અલગ પ્રોજેક્ટ આવતા ગયા, અલગ અલગ સ્ટોરી તમારી રિજેક્ટ થવી, પાસ થવી, પ્રોજેક્ટ મળવા, પ્રોજેક્ટમાં નાસીપાસ થવા, બધી વાત તમે કરી. પરંતુ જ્યારે પહેલો નેશનલ એવોર્ડ મળે છે મહતુ, અને એ વખતે મા અને બાબા જોડે હોય, એનાથી વિશેષ ખુશી ના હોઈ શકે. તો એ થોડાક સંસ્મરણો વાગડશો. એટલે મારું ગામ છે ને, સૌરાષ્ટ્રનું એકદમ નાનકડું ગામ છે. ખેતીવાડી સાથે બા બાપુ જોડાયેલા છે, અને વર્ષોથી ભાવનગર રહીને મોટો થયો. પછી 2014માં હું અમદાવાદ શિફ્ટ થયો. 16 આસપાસ મારી બુક આવી મહોતું. એ મારી 14 ટૂંકી વાર્તાનો સંગ્રહ છે, કલેક્શન ઓફ શોર્ટ સ્ટોરીઝ મહોતું. અને એ પછી એને જ્યારે નેશનલ એવોર્ડ અનાઉન્સ થયો ત્યારે મેં એવું મારે નક્કી કર્યું હતું કે હું આ અવોર્ડ સેરેમનીમાં મારા બા બાપુ બંનેને લઈ જઈશ. અને એ લોકોની પ્રાયોરિટીમાં એમની ભેંસો વધારે હતી. એવું છે કે અમે 2 જણા નહીં આવી શકીએ, અમે એક આવશું. કારણ કે આપણે ત્યાં છે ને, ભેંસો અને ગાયો અથવાર હોય, જેને દોવા દે એને જ દોવા દે. અને તમે એક ટંક જો ચૂકી જાઓ તો પછી એ લોકો દૂધ ચોરી જાય, એટલે પછી તમારે એ દુજાણું ગયું. એટલે જ્યારે હું એ લોકોને ફોનમાં કહી રહ્યો હતો કે આપણે દિલ્હી જવાનું છે, ત્યાંથી ચંદીગઢ જવાનું છે, ત્યાં કલ્ચરલ મિનિસ્ટર આવી રહ્યા છે, ત્યાં આમ કે વડાપ્રધાન કેટેગરીના કયા કયા લોકો હશે, આ બધું સમજાવું છું. એમની ચિંતા એટલી જ હતી કે કેટલા દિવસ જવાનું છે. સાચી વાત. અને ખેતરમાં બીજા કામના લિસ્ટ હતા, એમને કે આટલું કામ છે, આપણે લાણી નજીક આવી રહી છે. એટલે તમે જુઓ, મજા એ વાત હતી કે હા, એમના દીકરાને એવોર્ડ મળ્યો છે, બહુ સરસ વાત, દીકરો સરસ કામ કરે છે. પણ આ જે અમે કરીએ છીએ એ હાવ પડતું મૂકીને આવવું અઘરું છે. માંડ મેં કહ્યું કે જો તમે 2 નહીં આવો તો હું એવોર્ડ લેવા જઈશ જ નહીં. એક આવશે એવી રીતે નહીં, બંને આવવું પડશે. એટલે કમ્પલસરી એ લોકોએ છૂટકો જ નહોતો એમની પાસે, એટલે પછી બંને આવ્યા. મીનવાઇલ એવું હતું કે હું છે ને કલર્સ માટે બાલિકા વધુ નામનો શો કરતો હતો, રૂપમર્દ કા નયા સ્વરૂપ શો કરતો હતો. તો મારું મુંબઈ અમદાવાદ ઓલરેડી અપડાઉન સ્ટાર્ટ થઈ ગયું, અને એ બધા કોર્પોરેટ કામ માટે હું કોન્સ્ટન્ટ ફ્લાઇટથી મુસાફરી કરતો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી અને દિલ્હી સાહિત્ય અકાદમી એટલા બધા કાર્યક્રમોને મોકલ્યો હતો કે અલગ અલગ રાજ્યમાં મારી ફ્લાઇટને બધા એક્સપેરિમેન્ટ થઈ ગયા હતા. મને એમ હતું કે એ લોકોનો અનુભવ બાકી છે, તો મને એવું હતું કે હું એમને ફ્લાઇટમાં ચંદીગઢ લઈ જાઉં. અને એમને કારણ કે ખેતરમાં તમે પેલા ગામડામાં મોટા થયા હોય ને, ત્યારે ખેતરમાં કામ કરતી વખતે પેલું વિમાન નીકળતું તો ખેતરમાં તમે દોડ્યા હો વિમાનની પાછળ. રાત્રે તમે છત માટે સુતા હો ત્યારે પેલી લાઇટ લબુક ઝબુક થતી, તમે વાત કરી કે આ વિમાન જઈ રહ્યું છે, એ તમારા મા બાપે પણ જોયું હોય. તો તમને થાય કે હવે એક ચાન્સ મળ્યો છે કે એમને પણ હું એ અનુભૂતિ આપું, એક વંડર જોવાનું. ને પછી અમે લોકો, અને હું એમને એટલા બધા સમજાવી રહ્યો હતો ફ્લાઇટમાં કે આ રીતે આ થશે, તમારે આમ છે, આ રીતે ચેક ઇન કરવાનું, આ રીતે લગેજનું બધું એ સાંભળી રહ્યા છે. અને એરપોર્ટમાં જ્યારે એ લોકોને લઈને ગયો, તમને બહુ ઓછી એવી ક્ષણો મળતી હોય જ્યારે તમને તમારા પેરેન્ટ્સમાં બાળક જોવા મળે. ખૂબ જ સાચી વાત છે. અને એ એવી મોમેન્ટ હતી કે જ્યારે એ લોકો એકદમ નવશીખ્યાની જેમ આખી ફ્લાઇટને બધું જોઈ રહ્યા હતા. અને હું થોડો સ્ટ્રેસમાં પણ હતો કે આ બધું કેમનું મહેનત થશે. એસ્કેલેટર ઉપર પહેલી વાર એ લોકોને લઈ જવાના,
તો આ તો ક્યાં તો ઓટોમેટિક ઉપર જતા પગથિયા છે. એન્ઝાઇટી પ્રોબ્લેમ. હા, તો આપણને થાય કે એ બધું મારા મનમાં હતું. પણ અમારે છે ને અમદાવાદથી દિલ્હી ફ્લાઇટ હતી, દિલ્હીથી ચંદીગઢની ફ્લાઇટ હતી, એટલે ત્રણેક ફ્લાઇટ બદલવાની હતી. તો પહેલી ફ્લાઇટ વખતે તો હું કોન્શિયસ હતો, બધું સમજાવતો હતો. પછી સમહાવ આપણે છે ને આપણા પેરેન્ટ્સને થોડાક લાઇટલી લેવા મળતા હોય છે. આપણે એવું ભ્રમ હોતો હોય છે કે એને ખબર નથી પડતી, પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણા મા બાપ છે. સાચી વાત છે. તો હું એને બધું સમજાવતો હતો. સેકન્ડ ફ્લાઇટમાં દે આર લાઈક અમને ખબર છે, અમે કરી લઈશું. સેકન્ડ ફ્લાઇટમાં એને થર્ડ ફ્લાઇટમાં તો એ લોકો એટલા કમ્ફર્ટેબલ હતા કે જાણે રોજે ફ્લાઇટમાં બેસીને ભેંસ દોવા જતા હોય એ રીતે જેને બધું. અને મને થયું કે ઓકે, ક્યાંક મેં વધારે પડતા મારા પેરેન્ટ્સને મેં લાઇટ લીધા છે. પણ એ જે એના એક્સપ્રેશન ઉપર એમને ફ્લાઇટ જોઈ કે એને પહેલી વાર 5 સ્ટાર હોટલ જોઈ, અને ત્યાં પણ એમનું તો આખું એ જ એનું વિશ્વ એવું જ હતું કે પેલું 5 સ્ટાર હોટલમાં કઈ બધા ક્રિકેટર્સ રોકાય છે, એવી મોટી હોટલ હતી. તો બધા ફ્લાવર્સ જોયા તો મારી બાનું એવું જ હતું કે આમાંથી કોઈ થોડા ફૂલ છોડા આપણે ત્યાં ખેતરમાં વાવી શકાય, આ થોડા લઈ જવાય એમ, આ રોપડા મળે ખરા ક્યાંય. એટલે હું સમજાવું કે આ ચંદીગઢના છે, આ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ન ચાલે, આપણું તાપમાન એને જુદું પડે. અને મારા બાપુને એવું છે કે આવડી મોટી હોટલ આવતા લોકો તો આ લોકોને દૂધ કોણ આપવા આવે. સો એમનું પ્રાયોરિટી લિસ્ટ, એમનું આખું વિશ્વ જેટલું જુદું હતું. અને મારા માટે એ રીતે વધારે મેમોરેબલ હતી ઘટના કે જ્યાં સુધી લેખક બન્યો ત્યાં સુધી મારા ગામ કે મારા સમાજ કે બધા લોકો માટે હું એક ચિંતાનો વિષય હતો. અને એ લોકો મારા મા બાપને કહેતા, મારા મા બાપને પણ એ ચિંતા હતી કે આ જીવનમાં શું કરશે એમ. તો મેં છે ને કરિયરના એક પોઈન્ટ ઉપર જ્યારે હું સાયન્સ કરતો હતો, ત્યારે સાયન્સનો વિદ્યાર્થી હતો, ત્યારે મારા પેરેન્ટ્સને મેં રડતા જોયા છે. અને સંતાન તરીકે એ છે ને એક બહુ તમારા માટે કરુણ ક્ષણ હોય જ્યારે તમે તમારા મા બાપને તમારા કારણે રડતા જુઓ તમે. એટલે મને એ બહુ મારા મનમાં ઘર કરી ગયું હતું કે હું જે કરી રહ્યો છું એના કારણે એ લોકો બહુ પેઇનમાં છે. પણ પછી જ્યારે મને એકદમ યાદ છે જ્યારે નેશનલ એવોર્ડનું મારું નામ અનાઉન્સ થયું અને હું ત્યાં ગયો છું, કલ્ચરલ મિશનના હાથે એવોર્ડ લઈ રહ્યો છું, ત્યારે ઓડિયન્સમાં બેઠેલા એ બંને જણા ઊભા થયેલા છે, તાળીઓ પાડી રહ્યા છે, અને એ વખતે એમના આંખોમાં ફરી આંસુ હતા એમ. તો મને થયું કે આ આંસુથી આખું મારું એક રાઉન્ડ સર્કલ પૂરું થયું. પણ આ જે આંસુ હતા એમાં મને બહુ પ્રાઉડ હતું. એટલે રામ, આ ઘટનાને, આ હેપનિંગ મુમેન્ટને આપણે જે બોલિવૂડની મૂવી સંજુ છે એની સાથે આપણે ક્લબ કરી શકીએ કે પહેલાં એક વખત યરવાડા જેલમાંથી બહાર આવવું અને પછી જ્યારે ફર્સ્ટ મૂવીનો અવોર્ડ હાથમાં આવે છે ને સંજુના ડેડી એટલે આપણે સંજય દત્ત અને સુનિલ દત્તની વાત કરીએ આપણે, તો એમની જે છાતી ગદગદ થાય છે, એટલે આ અનુભવ સિમિલર કહી શકીએ આપણે. હવે રામ, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ટેલિવિઝન, ફિલ્મ, આ બધા જ અલગ અલગ પાસા, અલગ અલગ પ્લેટફોર્મ, પણ કામ એક જ હતું કે મારે મારી સ્ટોરી રિપ્રેઝેન્ટ કરવી છે. અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ અનુભવ. સૌથી વધારે રોચક બધા જ હશે, પણ સૌથી વધારે રોમેન્ટિક અને રોચક કયો લાગ્યો? આ બધા જ પ્લેટફોર્મ, રેડિયો છે, ટેલિવિઝન છે, ફિલ્મ છે, નાટક છે, આ બધા પ્લેટફોર્મ સાથે કામ કર્યા પછી પણ મને લાગે છે કે મારું પર્સનલ અંગત તો પુસ્તક છે. એનું એક માત્ર કારણ છે કે ત્યાં માત્ર હું જ છું. પેલા બધા પ્લેટફોર્મ એવા છે કે જેમાં મલ્ટિપલ બ્રેઇન કામ કરી રહ્યા છે. તમારે કન્વિન્સ કરવાના છે મલ્ટિપલ લોકોને, તમારે તમારું કામ રાઇટિંગ, રીરાઇટ, અને એમાં મલ્ટિપલ બ્રેઇનના ઇનપુટ્સ આવે છે. સો પછી અલગ અલગ આર્ટ બધી જોડાવાની છે, કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ છે કે મ્યુઝિકવાળા છે, લાઇટ્સવાળા છે, મેકઅપવાળા છે, કેટલા બધા ભેગા થવાના છે. પુસ્તક એક એવું છે જ્યાં બધું જ તમે છો. એડિટિંગથી માંડી, કોસ્ચ્યુમથી માંડી, મ્યુઝિકથી માંડી, સેટઅપ આખો તમારે જ ક્રિએટ કરવાનો છે. અને એ થોડુંક મને બહુ પર્સનલ લાગે છે પુસ્તકવાળું. તો આ બધા પ્લેટફોર્મમાં ઓફકોર્સ પુસ્તક મારું વધારે અંગત એ પ્લેટફોર્મ છે કે આમાં મને વધારે મજા આવે છે. અને આઈ રિયલી વોન્ટ કે કરિયરના એક પોઈન્ટ ઉપર એવું પહોંચું હું, એવી કક્ષાએ કે મારી પાસે એક ઇનફ સેવિંગ થઈ જાય કે હવે બહુ અર્નિંગની જરૂર નહીં પડે જીવનમાં, મારું એક સેવિંગ થઈ ગયું છે, તો બધું છોડીને મારે માત્ર પુસ્તકો જ લખવા છે. વાહ! તો કારણ કે એ મને બહુ જ વધારે પડતું સેટિસ્ફેક્શન આપતું એક ઝોનર છે કે મારે પુસ્તકો લખવા છે. અત્યારે આઈપીએલમાં આપણે જોઈએ તો ભલે આરસીબી ફરી એક વખત વિજેતા બન્યું હોય, પરંતુ ચર્ચાઓ તો વૈભવ સૂર્યવંશીની, કારણ કે નાની ઉંમરમાં આટલી મોટી સિદ્ધિ હાંસલ કરવી. રામ, તમારા કેસમાં પણ આવું છે કે નાની ઉંમરમાં પહેલો અવોર્ડ, એ પણ નેશનલ અવોર્ડ, અને એક સેવિંગ થઈ ગયું છે, હવે ફક્ત મારી જાત મારા પુસ્તકો માટે જ હશે. તો એ લાગણી કેવી થાય છે? કારણ કે બધું જ છોડીને ફરી ફક્ત મારે મારા પુસ્તકો ઉપર જ ધ્યાન આપવું છે, અને એ પણ નાની ઉંમરમાં નેશનલ અવોર્ડ વિનર. એ છે ને એવું છે કે બેઝિકલી હું છે ને વાંચતો લેખક છું, હાર્ડકોર રીડર છું, હું સતત પુસ્તકો સાથે જોડાયેલો છું. યસ, અને એનાથી વધારે જુદી રીતે ચાર્જ થતો હોઉં છું. આર્ટિસ્ટ છે ને, મારે કિરીટ દુધાત લેખક અદ્ભુત એવું કહે છે કે જ્યારે તમે પહેલું કશું જીવનમાં કામ કરો છો એ તમારી ટેલેન્ટ છે.
પણ તમે કોન્સ્ટન્ટ સારું કરો છો ને એ તમારો ક્રાફ્ટ છે. બરાબર. તો આર્ટિસ્ટે આમ હું જ્યારે આર્ટિસ્ટ બોલું છું ત્યારે બધા જ એમ આવી ગયા, બધા જ. આર્ટિસ્ટ એના ક્રાફ્ટ પર કામ કરવાનું હોય છે. જે મોમેન્ટ આર્ટિસ્ટને લાગે છે ને કે હું શીખી ગયો, કે હું શીખી ગઈ, કે હવે મને નવું કશું પ્રાપ્ત કરવાની જરૂર નથી, મારી પાસે છે એમાંથી હું કામ ચલાવીશ, એ મોમેન્ટ એ સૌથી મોટી ભૂલ કરે છે. સો કોન્સ્ટન્ટ ક્રાફ્ટ પર કામ કરવું બહુ જરૂરી છે. જો તમારે કોન્સ્ટન્ટ આ શો બિઝનેસમાં ટકવું છે, તમારે કોન્સ્ટન્ટ તમારા જ કામને રિપ્લેસ, તમારે તમારા કામને રિપ્લેસ કરવું છે, કે એક સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવું છે, આના પછી બે, હવે પછી શું, હવે પછી શું, અચ્છા હવે પછી આ, અચ્છા એના પછી આ. એ સ્ટાન્ડર્ડ તો જ મેન્ટેન થશે જો ક્રાફ્ટ પર કામ કર્યું છે, સ્ટડી કર્યું છે. એટલે તમે પુસ્તકો વાંચો છો, તમે લાઈફ સ્ટડી કરો છો, એ તમારા માટે લેખક તરીકે બહુ જરૂરી છે. તો મને એવું લાગે છે કે મને હજુ મારા ક્રાફ્ટ પર વધારે કામ કરવું છે, એટલે હું વધારે એ બાબતે એક્ટિવ છું. તમારી સ્ટોરી ઉપર જ મૂવી બનવું અને એ મૂવીમાં પણ અવોર્ડ લઈ જવો એ મહત્ત્વની વાત હોય, કે 21મું ટિફિન હોય, કે મોન્ટુની બિટ્ટુ હોય, આ બધા મૂવીઝમાં સ્ટોરી જ્યારે આપણે પસંદ થાય છે ને, સૌથી પહેલી સ્ટોરી વિજયગીરી બાવા, કે જેની સાથે તમારો ઘરોબો છે, ભાઈ જેવા સંબંધો છે, ઘર જેવા સંબંધો છે. તો એ પહેલું મૂવી, પહેલા મૂવીની સ્ટોરી અને વિજયગીરી બાવાનો તમારી ઉપરનો વિશ્વાસ. સો હું પહેલાં ન્યૂઝ ચેનલમાં નોકરી કરતો હતો. ત્યાંથી હું વિજયગીરી બાવાની કંપનીમાં ફ્રીલાન્સિંગ વર્ક કરતો હતો, ડોક્યુમેન્ટરીઝ ને બધું. પછી હું મુંબઈ શિફ્ટ થયો. મારું ટેલિવિઝનમાં કામ ચાલતું હતું, બાલિકા વધુ લખતો હતો અને રૂપ નામનો શો લખતો હતો. સો મીનવાઇલ એવું થયું કે મારો રૂપ નામનો શો પૂરો થયો અને નવો શો સ્ટાર્ટ થવાનો હતો. એની વચ્ચે ખાસો ગેપ પડ્યો હતો. તો મારી પાસે કામ ખૂટી રહ્યું હતું અને જે પેલું સેવિંગ હતું ને એ પૂરું થઈ રહ્યું હતું. અને મુંબઈ છે ને એ એક આખો ઘંટલો છે, તમારે કોન્સ્ટન્ટ દાણા નાખવા જ પડે. તો મેં કીધું આ સેવિંગ તો પૂરું થઈ રહ્યું છે. અને મીનવાઇલ હું મુંબઈ અમદાવાદ પાછો આવેલો મારી એક ફ્રેન્ડના લગ્નમાં. અને એ વખતે વિજયની ઓફિસે હું કોફી પીવા ગયો હતો. વિજય મને કીધું કે અમે એક ફિલ્મ કરી રહ્યા છીએ, પણ નવી વાર્તા અમે શોધી રહ્યા. તારી પાસે કોઈ છે વાર્તા? મારી પાસે વાર્તા નહોતી અને પૈસાની જરૂર હતી. સો મેં કીધું કે મારી પાસે છે વાર્તા. એકદમ ખોટું બોલ્યું, મારી પાસે છે વાર્તા, હું મુંબઈ પહોંચીને તને વાર્તા મોકલાવું. બરાબર. મુંબઈ પહોંચીને ફટાફટ લેપટોપ ખોલી વાર્તા લખવા બેઠો. મેં 3 દિવસમાં એક વાર્તા મોન્ટુની બિટ્ટુનો ડ્રાફ્ટ લખ્યો, પહેલો 10 પેજનો, અને મેં એ લોકોને વાંચવા મોકલી. આની પહેલાં મેં ફિલ્મો નહોતી લખી ક્યારેય. મેં મહત્વ શોર્ટ ફિલ્મ જ લખી હતી અને ડોક્યુમેન્ટરી ટેલિવિઝનનું કામ કર્યું હતું. એ 10 પાનાવારની વાર્તા વાંચી વિજયને ટ્વિંકલે બંને એમ કીધું કે અમને આ વાર્તા બહુ ગમી છે, અમે તને સાઇનિંગ અમાઉન્ટ આપીએ છીએ. તો એમને જે સાઇનિંગ અમાઉન્ટ આપ્યું એનાથી મારે આગળના 3 મહિનાનું ભાડું ભરાયું ઘરનું. વાવ. અને એ પણ મુંબઈ. અને મુંબઈમાં. સો પૈસા જોતા હતા, નવું કામ નહોતું, એટલે હું ફિલ્મો તરફ વળ્યો હતો. કારણ કે અત્યારે પૈસા આવે. ફિલ્મો ક્યારેય મારું ગોલ નહોતો, ક્યારેય મારું પેશન નહોતું. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું ફિલ્મો લખીશ એમ. મજબૂરી હતી, કારણ કે ટીવી શો નવો સ્ટાર્ટ નહોતો થયો અને વચ્ચે ગેપ હતો. તો મને થયું કે ફિલ્મ લખી નાખું. પણ પછી લોહી ચાખી જવાની ઘટના થઈ કે પછી બેક ટુ બેક અત્યાર સુધી 9 ફિલ્મો લખી નાખી અત્યાર સુધી. અને હવે એવું છે કે હવે ફિલ્મનું એટલું ઘેલું લાગ્યું છે કે ટીવી માટે સમય ચોરવો પડે છે મારે. સો પહેલો પ્રોજેક્ટ આ રીતે મને મળ્યો હતો કે મારી પાસે પૈસા ખૂટવા આવ્યા હતા અને મીનવાઇલ આ લોકોને વાર્તા જોઈતી હતી અને એ લોકોનું ખોટું કહ્યું મારી પાસે છે વાર્તા. અને મેં 3 દિવસમાં એક વાર્તા લખી, એમને મોકલી, અને એ હતી મોન્ટુની બિટ્ટુ. તો એ રીતે મને પહેલી ફિલ્મ કરિયરની મળી. એટલે આપણે યંગસ્ટર્સને એ પણ કહી દઈએ કે જ્યારે તમે ખોટું બોલો છો તો એ ખોટું બોલ્યાનો અર્થ એવો નથી કે તમે કોઈને હાનિ પહોંચાડી રહ્યા છો. હા, ખોટું બોલવું એટલે જેનાથી કોઈને કોઈ નુકસાન નથી થતું અને તમને કંઈક એમાંથી શીખવા મળી જાય છે. એટલે રામની આ જે વાત હતી કે ખોટું બોલ્યો તો, હું સ્ટોરી નહોતી પણ ખોટું બોલ્યો તો, પણ એમાં કોઈનું અહિત નથી થયું, હિત જ થયું છે. કારણ કે આપણને એક સરસ મજાની મૂવી જોવા મળી ગઈ. આરોહી મૌલિક સાથેના પણ બહુ સરસ સંબંધ છે અને જ્યારે પણ તમે ઉતરો છો, સેટ ઉપર જાઓ છો, એટલે બધાની સાથે નિખાલસતાથી જ વાત કરો છો. એટલે એ પરિવાર બી તમારો પરિવાર બની ગયો છે. રામ, ઘણી વખત એવું પણ હોય છે, આ એ થોડોક અંગત સવાલ છે, ઘણી વખત એવું પણ થતું હોય છે કે એક બાજુ કરિયરના આપણે એવા ગ્રાફ ઉપર ચડીએ છીએ. તમે કીધું કે આપણે શીખવું છે અને હજુ આપણે એક વિદ્યાર્થી તરીકે જીવન જીવવાનું છે. જો આપણે ગ્રાફ ઉપર ચડવું હતો તો એક તરફ પ્રોજેક્ટ ઉપર પ્રોજેક્ટ મળવા, સફળતા ઉપર સફળતા મળવી, અને એવા જ બરાબર ટાણે આપણા અંગત જીવનમાં કશું જ ઠીક નથી, એવું પણ એક ફેઝ તમે ફેસ કર્યો છે. તો એના વિશે જો તમે કહી શકતા હો તો. આર્ટ છે ને, આર્ટ એ માણસને ટકાવી દે કોઈ પણ ક્ષેત્રમાં. અને હું આર્ટ કહું છું ત્યારે કળા બધી રીતે આવી ગઈ છે. હું એક હાઉસવાઈફને પણ બહુ મોટી કલાકાર માનું છું. જેને ખબર છે કે મારે પડદા આવી રીતે મેન્ટેન કરવાના છે, એને ખબર છે ઘરમાં 5 લોકોનો સ્વાદ જુદો છે, એ 5 લોકોની અલગ અલગ રેસીપી એને ખબર છે. એને ખબર છે કે આ ટાઈમે દૂધવાળો આવવાનો છે, એ શાકભાજી સમારે છે, એમાં પણ આર્ટ છે. એ કુશન જે રીતે ગોઠવો એમાં પણ આર્ટ છે. આર્ટ છે ને એ માણસને જીવનના કોઈ પણ લો ફેઝમાં હો એ તમને ટકાવે છે. એટલે
ઘણા એવા લોકો આપણી આસપાસ હોય છે જેને કોઈ કળામાં રસ જ નથી હોતો, નથી એને વાંચવું ગમતું, નથી એને સંગીત ગમતું, નથી એને સિનેમા ગમતી, નથી એને ફરવું સૌની ગમતું. રસ. હા, એ લોકો શ્રાપિત છે. એ લોકો ધરતી પર માત્ર સમય કાપવા આવ્યા છે. અચ્છા. એ લોકો, એમને ખબર જ નથી કે એ શ્રાપિત છે. કેમ કે જો એની પાસે જીવનમાં કોઈ મોટિવેશન જ નથી. આ લોકો ન તો ખુશ રહી શકે છે, ના તો કોઈને ખુશ જોઈ શકે છે, ના તો કોઈને ખુશીનું કારણ બને છે. એટલે આર્ટ છે ને એ મને તો ટકાવ્યો છે, પણ મેં મારી આસપાસ એવું જોયું છે કે ઘણા એવા લોકો છે જેને કોઈ એક કળામાં રુચિ છે, તો એ કળાને બચાવી લે છે કોઈ પણ ડાર્ક સમયમાં. અને બીજું, કોઈ પણ ઘટના છે ને જીવનની શાશ્વત નથી. તડકોનો છાંયડો એ લખાયેલો છે. જો તમે આશાવાદી નથી તો તમે જીવનમાં બહુ જલ્દી તૂટી જાઓ છો. અને એ વાતે આશાવાદ, ત્યાં તમારો પરિવાર કામ લાગે છે, તમારું બાળપણ કામ લાગે છે, તમારા પેરેન્ટ્સ સાથે તમારા બોન્ડિંગ કેવા છે, તમારા ભાઈઓ સાથેના કામ, તમારા મિત્રો કયા પ્રકારના છે. એટલે આપણે ઘણીવાર કહીએ કે સંગત એવી રાખો, કારણ કે એમાંથી તમારી રંગત બદલાતી હોય છે. સાચી વાત છે. તો જે મોમેન્ટે તમને ખબર પડે ને જાગૃતિ, કે કેટલાક લોકો તમારા સેફ કોર્નર હોય, તમારા ખૂણા હોય. દરેક ખભા છે ને આંસુ ન સંતાડે, કેટલાક આંસુ છારી બને ને બધાને દેખાડે કે એ અહીંયા રોઈને ગયા છે. તો એવા ખભાઓ શોધો, એવા અંગત ખૂણાઓ શોધો જે તમારા ડાર્ક ફેઝને પચાવી લે. સદભાગ્યે મને એવા ઉત્તમ લોકો મારા જીવનમાં મળ્યા છે કે જેણે મને દરેક પરિસ્થિતિમાં સાચવી લીધો છે. એટલે આજે હું જ્યારે પાછો વળીને જોઉં, હું આજે સો કોલ્ડ સફળતાની વાત કરું છું, ત્યારે પાછો વળીને જોઉં ત્યારે મને થાય કે કેટલા બધા લોકોનું ઇન્વેસ્ટમેન્ટ છે મારામાં. હું કેવી રીતે એવું હક જતાવું કે આ બધું મારું છે. કોઈ એક વ્યક્તિની પર્ટિક્યુલર જો હું વાત કરી રહી છું અને તમે સમજી પણ રહ્યા છો. હા, જો એક વ્યક્તિ એટલે બહુ અઘરું છે કેવું મારે. પહેલી તો ક્રેડિટ મારા મા બાપને આજે પણ. અને હું એ રીતે બહુ બ્લેસ્ડ છું. અમારી જનરેશનમાં હું ખાસ જોઉં છું કે લોકો છે ને પેરેન્ટ્સ સાથે બહુ કમ્ફર્ટેબલ નથી હોતા વાત કરવા માટે. એ લોકોને જલ્દી ફોન મૂકી દેવો હોય છે. ત્યારે મને હંમેશા નવાઈ લાગી છે. મને મારા મા બાપે બહુ સ્વતંત્રતા સાથે મોટો કર્યો છે, બહુ ફ્રીડમ સાથે સ્પેસ. અને મને નવાઈ પણ લાગે છે કે એ લોકો ગામડાના એક અભણ પતિ પત્ની છે. હાઉ કમ, એમ કેવી રીતે પોસિબલ છે? મેટ્રો સિટીમાં અત્યારે બોન્સાઈ ટ્રીની જેમ બાળકો મોટા કરે છે પેરેન્ટ્સ, બરાબર? આ કરો, તે કરો, આ કરો, તે કરો. એની વચ્ચે ખબર નહીં કેમ મારા પેરેન્ટ્સને એવી ક્યાંથી સૂઝ આવી કે આને એવી ફ્રીડમ આપીએ, આને એવી મોકળાશ આપીએ કે એને જેમ પાંગરવું છે એમ પાંગરવા દઈએ. એક ફ્રેન્ડશિપ મારા મા બાપ સાથે છે કે આ કલાકો સુધી મેં ફોનમાં વાત કરી શકીએ. હું ઝીણામાં ઝીણી મૂંઝવણ એને શેર કરી શકું એમની સાથે. મને ડર પણ લાગે કે કાલ સવારે સંતાન તરીકે તમે એવી બહુ બધી ઇમેજિનેશન કર્યા હોય કે કાલ સવારે તારા મા બાપ નહીં હોય ત્યારે તો મારી પાસે એનો ખરેખર જવાબ નથી. મને બહુ જ એક અલગ પ્રકારનો ડાર્ક ફેઝ લાગે છે, કારણ કે હું તો ઓલવેઝ એક્સપ્રેસ એની પાસે થઉં છું. મને મારા જીવનના તમામ જવાબો એની પાસેથી મળે છે. તો પહેલાં તો એ પેરેન્ટ્સ જ તમારા કે જે તમારા હલો ઉપર તમને પામી જાય છે અને જેનું કોઈ એવી એક્સપેક્ટેશન નથી તમારી સાથે. તો જો મારું નામ લેવાનું તો મારા પેરેન્ટ્સનું, કારણ કે એણે એ આ દરેક તબક્કાને મને દરેક ફિલ્ડમાં જોયો છે. અને એનું એક જ વસ્તુ છે, તું રાજી રહેવો જોઈએ. તું જે પણ કરે ને, આ વાક્ય છે ને, બ્લાઇન્ડ ટ્રસ્ટ છે ને, એ બહુ રિસ્પોન્સિબિલિટી છે કે તું જે પણ, જો ભાઈ અમને નથી ખબર પડતી, તને વધારે ખબર પડે, તારું ફિલ્ડ છે, તું જે પણ કરે સમજી વિચારીને કરજે. ભોગવવાનું તો તારે જ છે, ચૂકવવાનું તો તારે જ છે. આ જે છે ને આ વાત, એ વાત મેં આમ ગાંઠ બાંધીને રાખી છે જીવનમાં. તો મને લાગે છે કે માય પેરેન્ટ્સ, મારા મા બાપ, એને સંપૂર્ણ શ્રેય આપું છું જીવનના લો અને ઉત્તમ ફેઝમાં પણ ટકી રહેવા માટે. એક મીડિયા ચેનલમાં જ્યારે રામ આપણે સાથે કામ કરતા હતા ત્યારે રામનું આ સ્વરૂપ મેં નહોતું જોયું કે એ રામનું, હા, પહેરવેશ એટલો સિમ્પલ જ હતો કે ચોયણી હોય, ઉપર જબ્બો હોય, ઉપર સ્ટોલ નાખેલો હોય અને હાથમાં બધી બહુ જ બુક્સ હોય. અને એટલો સરસ રીતે એ શોને એને હેન્ડલ કર્યો હતો કે એ શોની TRP એ ચેનલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. પણ રામ, આ જે બદલાયેલા રંગરૂપ છે, એક પછી એક જ્વેલરી ગ્રહણ કરતા જવું, એની પાછળનો કોઈ મોટો ખરા? એ છે ને બહુ ટ્રેડિશનલ. હું પગમાં કાંબીને કડલા પહેરું છું તો એ ગળાનું આ માદળી તો જોયેલું જ છે, આ તો જોયેલું જ છે. એ તો વર્ષોથી અજય સોની અંજારમાં મારો વાર્તાકાર મિત્ર છે અને એ 3 પેઢીથી સોની કામ કરે છે. ઓકે. તો અમારી મૈત્રીને 10 વર્ષ પૂરા થયા હતા ને એની પહેલી બુક રિલીઝ થતી હતી. હા. તો એ માનમાં હું મુંબઈથી ગયો હતો, તેને માનમાં કે આપણે 10 વર્ષની મિત્રતાના સિમ્બોલના રૂપે તને હું આને ડોડી કે છે કચ્છી ભાષામાં. અને આ છે ને ધ સિમ્બોલ ઓફ ડિઝાયર છે. આ કે તમને રણ અને પ્રદેશમાં એટલી બધી પ્રતિકૂળતા છે, એની વચ્ચે માણસને જીવન જીવવાની ભૂખ છે. તો આ એક સિમ્બોલ છે કે હે ઈશ્વર, એ પરિસ્થિતિ તારે આપી શકાય એટલી પીડા તું આ, પણ અમારે ટકવું છે. વાહ. તો એનું આ ડિઝાયરનું એક સિમ્બોલ છે ડોડી. તો એ મોટાભાગે એટલે આ ડોડી, અને વર્ષોથી આ મને લાગે છે કે ડેકેડ 10 વર્ષથી પણ વધારે ટાઈમથી આ પહેરું છું. અને કાંબીને કડલા હું પગમાં પહેરું છું. તો અમે છે ને મૂળ કચ્છી વાગડના રાજપૂતો છે,
તો અમારે એક સમયે પરંપરા હતી કાંબલીને કડલા પહેરવાની. ઓકે. હવે નીકળી ગઈ છે. મારા દાદાના બાપુજી છે એ પહેરતા હતા, હમ. પણ હવે આખી વાત નીકળી ગઈ છે. તો મને બહુ રૂટેડ ફીલ થાય છે જ્યારે પણ હું પહેરું છું ત્યારે. હા, અને તમારું રૂટ છે ને એ તમને ટકાવે છે, સાચી વાત. તમને બહુ ઉડવા નથી દેતા. તમને લાઈફના બહુ બધા જવાબો મૂંઝવણના તમારા મૂળમાંથી મળતા હોય છે. તો આ બધા ઓર્નામેન્ટ્સ જ્યારે હું પહેરતો છું, રંગો પહેરતો છું, ત્યારે મને લાગે છે કે હું વધારે સેલિબ્રેટ કરી રહ્યો છું લાઈફને. ઓકે. સો ધેટ્સ હાઉ મને આ બધા ઓર્નામેન્ટ્સ અને ચાંદી બહુ ગમે છે. ઓકે. કે એનાથી વધારે મારા મૂળ સાથે કનેક્ટેડ છું. મારા પૂર્વજોનો અવાજ જાણે સાંભળતો. પેલો અવતાર ફિલ્મમાં વડલાને વડવાઈ સાથે પોતાના વાળ બાંધે છે અને એને પૂર્વજોનો અવાજ સાંભળે છે. મને લાગે છે કે હું આ ટ્રેડિશનલ ઓર્નામેન્ટ જ્યારે જ્યારે પહેરું છું ત્યારે ક્યાંક ને ક્યાંક મારા પૂર્વજોના બ્લેસિંગ્સ ઝીલી રહ્યો છું. બરાબર. એટલે કદાચ બની શકે કે રામ નામ રાખવા પાછળનું પણ દાદાનું કદાચ એવું માનવું હશે કે આ આગળ જઈને કદાચ એ જૂની જે પરંપરા છે એને ફરીથી જીવંત કરવા માટેનો પ્રયાસ કરશે અને એ એટલી જ ચંચળતાથી પોતાનું જીવન પણ બનાવશે. રામ, કૃષ્ણ તત્વમની વાત કરીએ આપણે. સત્યભામા આ નોવલ છે કે જે અત્યારે મારા પિતાજી વાંચી રહ્યા છે, પણ હવે આ મારા હાથમાં આવશે એટલે હું વાંચવાની શરૂઆત કરવાની છું. મહોતું વાંચી છે, કોફી સ્ટોરીઝ વાંચી છે, પરંતુ રાજાધિરાજ જેવો મોટું પ્લેટફોર્મ ઉપર એક પ્લે કરવો અને ત્યારબાદ કૃષ્ણ તત્વમ અને રામની સ્ટોરીમાં હું લખેલું હોય છે, આખરે મને મળી ગઈ મારી સત્યભામા. તો એ કૃષ્ણ તત્વમ, રાજાધિરાજ જેવા મોટા પ્લેટફોર્મ પરના શોઝ કરવા એ કેટલું ગૌરવ અપાવી જાય છે, કારણ કે આ જે કૃષ્ણને પામવો એ નાનો સબ્જેક્ટ નથી. એટલે છેલ્લા છે ને 5 વર્ષથી મારી રાઇટિંગ કરિયર કૃષ્ણની આસપાસ બહુ રહી છે. અને Exactly. હવે મને એમાંથી છૂટવું પણ છે, એટલે હું મથી પણ રહ્યો છું. રાજાધિરાજ નાટક, ધનરાજ નથવાણી કૃત આ નાટક છે એ વિશ્વનું સૌથી મોટું મેગા મ્યુઝિકલ પ્લે છે ભગવાન હા. કૃષ્ણના જીવન ઉપર આધારિત. Yes. અને એ બિયોન્ડ ધ ઇમેજિનેશન નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર મુંબઈમાં પરફોર્મ થઈ રહ્યો છે અને આ ઓગસ્ટથી ફરી પાછું એની સિઝન સ્ટાર્ટ થશે. એનો અનુભવ મારા માટે બહુ બેસ્ટ રહ્યો આખો, કારણ કે મને બ્રોડવે સ્ટાઇલ નાટકનો અનુભવ મળ્યો. એ ડિરેક્ટર્સ મળ્યા, એવા લોકો મળ્યા. શ્રુતિ શર્મા મારી ડિરેક્ટર છે, તો જેણે અલાદીન, બ્યુટી એન્ડ બીસ્ટ આ બધા નાટકો બ્રોડવેના પ્લે હા. કર્યા છે. તો મને એક જુદા પ્રકારનો અનુભવ થયો. નાટકો તો લખ્યા હતા, પણ બ્રોડવે પ્લે લખવાનો અનુભવ એક મને આખો મળ્યો. તો એણે મને વધારે એઝ અ રાઇટર સમૃદ્ધ કર્યો. અને રાજાધિરાજે મારી મુંબઈની કરિયરમાં સેજ એક પ્લસ એડિશન કર્યું કે ઓકે, આ મારી પાસે એક છોગું મારું આવ્યું. સત્યભામા લખીને પછી આ નવલકથા જ્યારે ડ્રાફ્ટ ફાઇનલ થયો હતો ત્યારે મારા ડિરેક્ટર છે હાર્દિક ગજર, એમણે આ નોવેલનો ડ્રાફ્ટ સાંભળ્યો હતો અને ઇઝ લાઈક કે મને આના રાઇટ્સ આપ અને આપણે ફિલ્મ કરીએ. તો ધેટ્સ હાઉ કૃષ્ણાવતારમ બની અને એ અમે કૃષ્ણાવતારમ લખવાની શરૂ કરી. તો કૃષ્ણાવતારમ, રાજાધિરાજ અને સત્યભામા આ 3 એવી કૃતિ છે આ છેલ્લા 2.5-3 વર્ષમાં જે કૃષ્ણની સાથે મને કનેક્ટેડ રાખ્યો. તો કૃષ્ણાવતારમ મારી ઓફિશિયલી રિલીઝ થયેલી પહેલી હિન્દી ફિલ્મ છે. હા, મેં અત્યાર સુધી 8 જેટલી ગુજરાતી ફિલ્મો લખી છે, પણ મુંબઈના માર્કેટમાં હું નવો છું. એટલો નવો છું કે જાણે એકડે એકથી શરૂઆત કરી રહ્યો છું. તો મુંબઈના આ માર્કેટને મારી પાછળની ગુજરાતી ફિલ્મો સાથે કોઈ સંબંધ નથી. સાચી વાત તો એ છે. મને ફ્રેશર્સની જેમ જ જોઈ રહ્યા છે. હમ. તો એવા તબક્કે રાજાધિરાજ અને કૃષ્ણાવતારમ એ મારી કરિયરમાં જરા જુદા પ્રકારે મોરપીછ ઉમેરે છે કે હવે મને સ્ટુડિયો કે હવે મને ત્યાંના લોકો થોડા ગંભીરતાથી લેતા થયા છે કે આ રાજાધિરાજનો રાઇટર છે કે આ કૃષ્ણાવતારમનો રાઇટર છે. અને સદભાગ્યે રાજાધિરાજમાં મને પ્રસન્ન જોશી સાથે કામ કરવા મળ્યું અને કૃષ્ણાવતારમમાં મને આપણા પ્રકાશ કાપડિયા સાથે કામ કરતો. આ 2 બહુ મોટા રાઇટરો છે. બરાબર. તો એ પણ તમને એના અનુભવો, એનું પાછળનું વર્ક તમને શીખવાડે છે આર્ટિસ્ટ તરીકે. સો ધેટ્સ હાઉ આ છેલ્લા 3 વર્ષમાં કૃષ્ણ 3 અલગ અલગ ફોર્મેટમાં સિનેમા, નાટક અને પુસ્તક એ રીતે મારી આસપાસ રહ્યું. અને એક સરસ મજાનું એક વાક્ય પણ છે, સન્માનનો મુકટ કર્તવ્યના મોર પીંછથી જ તો શોભે છે. અને એવા મોરપંખ અલગ અલગ આ જે કરિયર છે એ કરિયરમાં ઉમેરાતા જાય છે રામ તમારી લાઈફમાં. પણ એવું પણ કહેવાય છે કે જ્યારે અંબાણી પરિવારમાં તમે કંઈક નાનું પણ યોગદાન આપો છો, કંઈક નાનું બી કામ કરો છો ને, તો જાણે કે તમારી લાઈફ તો આમ નીકળી પડી. એટલે જ્યારે રામ એ પોસ્ટ જોઈ હતી ને તો ઘણા બધા મારા ફ્રેન્ડ્સ, ખબર છે કે ભાઈ જાગૃતિના રામ એમને સારા ફ્રેન્ડ્સ છે, મિત્રો છે, એટલે ખબર જ હશે એની અંદરની વાત. તો મને ઘણા બધા કહે બી ખરા કે રામ કી તો અબ નિકલ પડી હે. તો કેટલી સફળતા અને કેટલી સો આ જે નથવાણી પરિવાર છે, પરિમલભાઈ નથવાણી અને ધનરાજ નથવાણી, ભૂમિ નથવાણી, વર્ષા નથવાણી, આખો પરિવાર છે ને એક તો ડાય હાર્ટ કૃષ્ણ ભક્ત છે. સાચી વાત છે. એ દ્વારકાધીશ અને શ્રીનાથજી બંને મંદિર સાથે જોડાયેલો પરિવાર છે. એમણે એક તો છે ને આવા પ્રોડ્યુસર મળવા બહુ અઘરા છે કે જે તમારી પર બ્લાઇન્ડ ફેથ મૂકી દે કે અમારે શ્રદ્ધાથી કરવું છે. તમે જે કરો એ એન્ડ ઓફ ધ ડે પ્રોડક્ટમાં શ્રદ્ધા હોવી જોઈએ. સાચી વાત છે.
તો એક તો છે ને બહુ એ પરિવાર પાસે શીખવા બહુ મળ્યું મને. એ તો છે ને એ છે કે ફેથ, કોઈ પણ પ્રોજેક્ટમાં જો તમે ફેથ મૂકો છો ને, આ એના જેવું છે, તમે હુંડી લખો છો તો શામળીએ સ્વીકારવી પડે છે. સ્વીકારવાનો જ છે. હા. તો એ રાજાધિરાજમાં આ નથવાણી પરિવાર પાસેથી હું શીખ્યો છું કે કોઈ પણ કામમાં ફેથ જ્યારે હોય છે ને ત્યારે રિઝલ્ટની પરવા મટી જતી હોય છે. તો રાજાધિરાજે મને એ શીખવાડ્યું છે કે પ્રોસેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પરિણામ બહુ અગત્યનું નથી. તો એ પ્રોસેસની મજા લેતા હું આ નથવાણી પરિવાર પાસે શીખ્યો છું. બરાબર છે. હવે અપકમિંગ નેક્સ્ટ પ્રોજેક્ટની વાત કરીએ તો નેક્સ્ટ પ્રોજેક્ટમાં મારી એક ગુજરાતી ફિલ્મ છે વિજયગીરી બાવા, એનું શૂટિંગ અત્યારે ઓલરેડી ચાલી રહ્યું છે. તો ગીરમાં જંગલમાં અત્યારે એનું શૂટ ચાલી રહ્યું છે. તો એ વિજય સાથેની મારી આ ગુજરાતી ફિલ્મ છે. એ રિલીઝ થશે ડિસેમ્બર આસપાસ. બરાબર. અને જુલાઈથી મારી નવલકથા મીરા સ્ટાર્ટ થશે. મીરાબાઈના જીવન પર હું લખી રહ્યો છું અત્યારે હું કામ. અરે વાહ, એટલે અગેન મીરાબાઈ એટલે કૃષ્ણ કનેક્શન પાછું સામે પણ આવ્યું. હું કૃષ્ણથી થોડો દૂર રહેવાનો પ્રયત્ન કરીશ આમાં. પણ યસ, મારો મોટાભાગનો કેમેરો છે એ રાજસ્થાન અને મેવાડ મેળતામાં મોટી થયેલી મીરા, એક ક્ષત્રિય પરિવારમાં. એ જે મીરાની લાઈફ સ્ટોરી છે એ મેળતાથી મેવાડ, મેવાડથી વ્રજ અને વ્રજથી દ્વારિકા, એ આખી લાઈફ સ્પાન ઉપર હું કામ કરી રહ્યો છું. હું એના માટે રાજસ્થાન જઈ આવ્યો, રાજસ્થાનના બધા એ જગ્યાઓની મુલાકાત લીધી અને ટ્રેકિંગ મીરા ઝોનમાં અત્યારે. તો જુલાઈથી એન્ડ ઓફ ધ જુલાઈ મારી ચિત્રલેખા મેગેઝિન છે આપણે ત્યાં બહુ પોપ્યુલર, 76 વર્ષ જૂનું, એમાં હપ્તાવાર વીકલી આ નોવેલ મારી આવશે. તો એ છે. બીજું એક રાજાધિરાજની જેમ જ તે રામાયણ ઉપર એક મેગા મ્યુઝિકલ પ્લે લખી રહ્યો છું. તો હોપફુલી વર્ષ દોઢ વર્ષમાં રામાયણ ઉપર નાટક આવશે. બરાબર. એ કામ કરી રહ્યો છું. એક હિન્દી પ્રોજેક્ટ લખી રહ્યો છું. આ એક હિન્દી નાટક છે, એક હિન્દી પ્રોજેક્ટ છે, અને બીજી એક ગુજરાતી ફિલ્મે સાઇન કરી છે. તો આ બધા કામો ચાલી રહ્યા છે. તો જેટલા પણ બુક્સ રામ લખી રહ્યા છે અને જેટલી પણ ગુજરાતી મૂવી અત્યાર સુધીમાં આવી ગઈ છે, રામ અલગ અલગ કેટેગરીમાં અવોર્ડ્સ મેળવી લીધા છે. 21મું ટિફિન એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હતી અને જ્યારે નામ અનાઉન્સ થયું ત્યારે આપણે મેસેજથી આપલે પણ થઈ હતી અને શુભેચ્છા પણ આપણે પાઠવી હતી. પરંતુ હજુ એવો કયો અવોર્ડ છે કે જેની ભૂખ રામને જીવંત રાખે છે કે મારે આ અવોર્ડ લેવાનો છે અને મારે એના માટે ધગશથી કામ કરવાનું છે? મારે છે ને બુકર પ્રાઇઝ લેવું છે, બુકર. અને બુકર માટે હું મથી રહ્યો છું. સો એ બુકરની ભૂખ મને કામ કરાવશે કે કરિયરના કોઈ એક તબક્કે બુકર પ્રાઇઝ, અને એ પુસ્તક થકી આવતો અવોર્ડ છે. તો બુકર ગોલ છે એવું કહી શકું. બરાબર છે. જીવનનો એવો પ્રસંગ છે રામ કે જે હતાશામાંથી ઉપાડીને રામને કરંટ જે સિચ્યુએશન છે તેમાં લાવી આપે છે. એ બેક ફેઝમાં નથી જવા દેતો, અને જો રામ ગયો પણ હોય પણ એ હેપનિંગ મોમેન્ટ હોય ને એને કરંટ સિચ્યુએશનમાં લઈ આવે છે. મારા દાદા સાથેની બધી જ મેમરીઝ, મારા દાદા જેને સ્ટોરી ટેલિંગથી જ મારો ઉછેર કર્યો છે, તો એમણે કીધેલી વાર્તાઓ, એમને આપેલા એક્ઝામ્પલ્સ, એ બધા આજે પણ લાઈવ છે મારા કાનમાં. તો એ લો ફેઝમાં ઓફકોર્સ જ્યારે પણ એ મોટિવેશન મને જોઈએ તો મારા દાદા બહુ મોટું મોટિવેશન હતું મારા માટે. તો મારા દાદાની વાતો એ મારું સૌથી મોટું બેંક બેલેન્સ છે. એક સાહિત્યકાર, એક વાર્તાકાર, એક નોવેલિસ્ટ તરીકે અને એક રાઇટર તરીકે રામ, આ સવાલ થોડોક અલગ છે પણ પૂછવાની ઈચ્છા થઈ રહી છે કે સનાતન ધર્મની આપણે વાત કરતા હોઈએ છીએ અને કૃષ્ણને લઈને તમે આ પ્રોજેક્ટ કર્યા, હવે તમે રામાયણ અને મીરાની પણ વાત કરી રહ્યા છો. સનાતન ધર્મને લઈને વાત થતી હોય છે, અપશબ્દો ઉચ્ચારવામાં આવે છે. રિસન્ટલીમાં આપણે તામિલનાડુમાં પણ જોયું કે સનાતન ધર્મનો નાશ કરો, સનાતનીઓનો નાશ કરો. તો એના વિશે શું કહેશો? તમે સૂરજને ઢાંકી નહીં શકો, બરાબર? તમે ગમે એટલું ઢાંકશો એને એ તમે એવું માનો છો કે ઢંકાઈ ગયો છે. સૂર્ય અસ્ત થાય છે એ તો આપણો ભ્રમ છે, બરાબર? અહીંયા અસ્ત થયેલો સૂર્ય ક્યાંક તો ઉગ્યો જ છે. સનાતન એ સૂર્ય જેવી આખી ઘટના છે. પેઢીઓ ગઈ, પેઢીઓ આવી, શાસકો બદલાયા, શાસકો ગયા, યુગો બદલાયા. આ સૌથી જૂનો ધર્મ છે. અને સનાતન એ માત્ર ધર્મ નથી, એ એક આખી પરંપરા છે. અને સનાતને છે ને સર્વનો સ્વીકાર કર્યો છે. સનાતનનો અર્થ જ છે, આ સત્યભામાં પણ કૃષ્ણ કહે છે કે ધર્મની વ્યાખ્યા બહુ મોટી છે. જે સૌનો સ્વીકાર કરે છે, સૌને સાથે લઈને ચાલે છે. અને ધર્મનો ખોળો બહુ મોટો છે, ધર્મ સાંકડો નથી. તો સનાતનની પરંપરા રહી છે, ભારત વર્ષનો એ મૂળ સ્વભાવ રહ્યો છે કે હંમેશા જગ્યા કરીને આપી છે. તો આવું જે પ્રકૃતિના ખોળે, જે નદીઓના કાંઠે પાંગરેલી સંસ્કૃતિ હોય અને જેને લખનારાઓ કરતાં બોલનારાઓ વધારે હોય, કારણ કે આપણે ત્યાં શ્રુતિ પરંપરા હતી દ્રશ્ય શ્રાવ્યની, બરાબર? પહેલાં તો ભાષા તો પછી આવી. તો આ જે બોલાતી કથાઓ છે, આ હાલડાઓ છે, આ કીર્તનો છે, આ લાલાને ધરાતા થાળ છે, આ પરસોત્તમ મહિનો છે, આ બધું છે ને ત્યાં સુધી સનાતનને કશું જ થવાનું નથી.
વાહ. એટલે આ કેવું છે કે તમારા મૂળ સુધી, તમારા કુળ સુધી અને તમારા સ્વભાવમાં ઘૂંટાયેલો સંબંધ છે. આ તમને મારીને તમારી પર થોપી દેવાયેલો ધર્મ નથી. આ એક એવો ધર્મ છે જે તમને વંશ પરંપરાગત રીતે મળ્યો છે ગર્ભથી, કે જેમાં બધા સમાન છે. સર્વદેવ, સનાતનનો અર્થ સર્વદેવ સમાન છે, કોઈ એક દેવતા નહીં. એટલે આપણે તો છે ને જીવંત, આપણે સૂર્યને પૂજનારા છીએ, આપણે પાણીને પૂજનારા છીએ, પવનને, વૃક્ષને પૂજનારા છીએ. એટલે આ વ્યાખ્યા બહુ મોટી છે. સો એના કારણે આ ધર્મનું કંઈ, સનાતનનું કોઈ અહિત કરી શકે એમ નથી. હા, તમે એવો પ્રયત્ન કરો, તમે દાબો, તમે જો કેવા કેવા માંધાતાઓ, આક્રાંતાઓ આવીને ગયા, બરાબર, વિદેશથી માંડી તમે કોઈ પણ નામ લઈ લો, એમ છતાં ધર્મ ટક્યો છે. સાચી વાત છે. બરાબર, એ એટલે ટક્યો છે કે એ અને બીજું, સનાતનની સૌથી મોટી બ્યુટી છે કે પ્રશ્ન પૂછી શકો છો તમે. હા, તમે તમારા ઈશ્વરને પ્રશ્ન પૂછી શકો છો, તમને પ્રશ્ન પૂછવાની છૂટ આપે છે. બીજું, તમે તમારા પરમેશ્વરને ગાળ આપીને વાત કરી શકો. આપણે ત્યાં કૃષ્ણને, લાલાને ગાળ આપે છે, મારો લાલો, મારો કાળિયો ઠાકર, મારો વાલો. માળીઓને, દાદાઓને દ્વારકાના આંગણમાં મેં મૂર્તિ સાથે લડતા જોયા છે. આ અધિકાર કેટલો અદ્ભુત છે. મારો ભોળિયો ભગવાન, શંકર ભગવાન માટે મારો ભોળિયો, મારો ભોળોનાથ, મારો શંકર, કે તે માતાજીને જે લાડથી તુકારો, અને આ તુકારોમાં અપમાન નથી, આ તુકારામાં પોતાપણું છે. તમે છે ને અધિકાર જતાવી રહ્યા છો તમારા ઈશ્વર ઉપર. આ બ્યુટી છે સનાતનની, કે જ્યાં તમારો ઈશ્વર સાથેનો અંગત સંબંધ છે, ભય નથી. તમે આ નહીં કરો તમને મોક્ષ નહીં મળે, ના. તો આ જે આખી વાત છે ને, એ સનાતનની સૌથી મોટી બ્યુટી છે કે તમારો ધર્મ તમને પ્રશ્ન પૂછવાની છૂટ આપે છે. તમે તમારા ધર્મ પર પ્રશ્ન પૂછી શકો છો અને જ્ઞાનીઓ તમને જવાબ આપે છે. આખી ભગવદ્ ગીતા તો પ્રશ્ન અને જવાબમાં બની છે. સાચી વાત છે. આટલા બધા પુરાણો તમે જુઓ, સૂત મુનિઓ પ્રશ્ન પૂછે છે, શુક મુનિઓ પ્રશ્ન પૂછે છે, વ્યાસજી જવાબ આપી રહ્યા છે, સૂત મુનિ જવાબ આપી રહ્યા છે. એટલે પ્રશ્ન અને જવાબ, પ્રશ્ન અને જવાબ એ આપણો સ્વભાવ રહ્યો છે અને એ આપણો અધિકાર છે. જગતના બીજા કોઈ ધર્મમાં તમને આ બ્યુટી નહીં જોવા મળે. સો એટલે સનાતનનું કોઈ ઊની આંચ નહીં આવે. આપણું લોક સાહિત્ય, આપણા આ જે મૂળ છે, સનાતન ધર્મના મૂળ છે, એ ખૂબ જ ઊંડાણપૂર્વક ધરબાયેલા મૂળ છે. પરંતુ આ જેન્ઝીનો જમાનો ચાલી રહ્યો છે. કંઈ બી હોય જેન્ઝી, કંઈ બી હોય જેન્ઝી ઉપર આવીને વાત ગોળ ગોળ અટકી જાય છે. સાહિત્યથી આપણે આ જેન્ઝીને કેવી રીતે કનેક્ટ કરી શકીએ કે જેથી કરીને એ આપણા મૂળને વધુ સારી રીતે જાણી શકે અને એને માણી શકે? તમને બહુ સાવ જુદો જવાબ આપું છું. મિલિયન આપણે લોકો નહોતા કનેક્ટેડ, એટલા જેન્ઝી કનેક્ટેડ છે. સાચી વાત છે. મૂળ સાથે, સનાતન સાથે, ધર્મ સાથે, સંગીત સાથે, સાહિત્ય સાથે એ લોકો એટલા કનેક્ટેડ છે. આપણે લોકો ડાયરાઓને એટલા એન્જોય નથી કર્યા, કીર્તનોને એટલા એન્જોય નથી કર્યા જેટલું ભજન ક્લબિંગ આ લોકો એન્જોય કરી રહ્યા છે. એ વાત તો છે. સો ઝેન્ઝી છે ને, એ આખા રૂટેડ થઈ રહ્યા છે બધું. તો હું તો બહુ હોપફુલ છું ઝેન્ઝીને લઈને. એ લોકોએ છે ને રૂટ સાથે કનેક્ટ થવાની વાત વધારી છે. હા, એ પ્રશ્ન પૂછે છે, એ લોજિક માગે છે. જો તમારી પાસે લોજિક છે તો આ પેઢી બહુ જબરદસ્ત છે. અને એ આ જે તમે બુમર્સ કહો છો, જેને મિલેનિયન કહો છો, એ જનરેશન કરતાં વધારે શાર્પ છે. અને વધુ રૂટેડ છે અને વધુ ઓથેન્ટિક છે આ પેઢી. સો એને તો આપણે ચૂકી ગયા છે ને, એ લોકો માણી રહ્યા છે. તો ઝેન્ઝીને હું આ રીતે જોઈ રહ્યો છું કે એ લોકો વધારે કનેક્ટ થઈ રહ્યા છે અને આવનારો આખો સમય જ એ લોકોના હાથમાં છે. રામ, હવે આ એપિસોડ ખાસ રજૂઆતની પૂર્ણાહુતિ કરતા પહેલા એક સવાલ. જેન્ઝી ખૂબ જ રૂટેડ છે, સવાલ પૂછે છે, પરંતુ લોજિક તર્ક હોય છે એ લોકોની વાતમાં. પરંતુ ધીમે ધીમે આપણે જોઈએ છે તો ગુનાખોરી તત્વ હોય કે પછી દૂષણ હોય, એ બહુ તરત એક્સેપ્ટ પણ કરી લેતા હોય છે. ઇન્સ્ટન્ટ એ લોકો પોતાની સફળતામાં બિલીવ કરતા હોય છે કે ના, આ પત્યું છે, હવે મને આ વસ્તુ જોઈએ, આ વસ્તુ મળવી જ જોઈએ. તો દૂષણથી પોતાની જાતને દૂર રાખે અને સફળતાનો સાચો અર્થ સમજે, જેવી રીતે તમે એલેબોરેટ કર્યું છે એ રીતે. તો યંગસ્ટર્સને, જેન્ઝીને શું આપણે મેસેજ આપી શકીએ? કોઈ પણ જેન્ઝીને મેસેજ આપો ને, હું કહું એની કરતાં હું એમ કહીશ કે વુડ લવ ટુ શેર માય એક્સપિરિયન્સ અબાઉટ લાઈફ એન્ડ સક્સેસ. તમે જે માનતા હો એ છે કે ડાયલોગ કરજો, સાચી વાત કરતા રહેજો. જે મોમેન્ટ આપણે વાત કરતા બંધ થઈએ છીએ ને, આપણા પોતિકા લોકોની આસપાસ કે આપણા મનની મૂંઝવણો શેર કરતા બંધ થઈએ છીએ ને, એ મોમેન્ટે આપણું નુકસાન કરનારાઓની જગ્યા વધી જાય છે. એને આપણે વધારે ઇન્વિટેશન આપીએ છીએ એવા લોકોને, સાથે કરીને. હા, સાથે કરીને.
તો પોતાના લોકો સામે ખુલજો, પોતાના લોકો આગળ વાત કરજો, કારણ કે આ એ લોકો છે જે સૌથી એ કદાચ લેસ ડિસ્ટન્સ છે જે તમારું અહિત ઈચ્છતા હોય. તમારા મા બાપ છે, તમારા ભાઈ બહેન છે, કે તમારા ખૂબ અંગત સંબંધો છે. ખુલજો, કારણ કે ખુલશો તો ઝીલશો અને તો ઝીલાશો. તો પ્રોબ્લેમ શેર કરતાં શીખજો. હું લડી લઈશ, હું કરી લઈશ, એ ભ્રમ છે ને મેં મોટાભાગના જનજીવોમાં જોયો છે કે એ છેક સુધી પછી જ્યારે હાથમાં નથી રહેતું ત્યારે છેક ઘરે વાત કરે છે. તો એ છે કે એ લોકો પેરેન્ટ્સ ભૂલો માફ કરે છે હંમેશા, નવી ભૂલોની જગ્યા કરી આપે છે, પણ જૂની ભૂલો રિપીટ નથી કરવાની. એટલે આજે ડાયલોગ કરવાની વાત છે, એક જ કહીશ કે મારા અનુભવ કહીશ કે પ્લીઝ ડાયલોગ કરજો. ડાયલોગ કરશો ને તો વધારે સારી રીતે ટકી શકશો. રામ, જો હું કંઈ પૂછવાવાળો શબ્દ કાં તો પ્રશ્ન ભૂલી હોઉં અને દર્શકો સાથે તમારે બીજું કંઈ વધારાનું શેર કરવું હોય તો? દર્શકોને આમ તો તમારા સવાલો એટલા સુંદર હતા ને કે મારી બધી જ વાતો એમાં કનેક્ટેડ થઈ ગઈ છે. પણ હું દર્શકો સાથે એટલી જ છેલ્લી કંઈ વાત મારે કહેવી હોય તો એ જ કહેવું છે કે તમારા બાળકોને જરા સાંભળજો. હવે નો સમય બદલાયો છે, સમયની ચેલેન્જ બદલાણી છે. એક આખી જનરેશન છે ને સરખામણીમાં મોટી થઈ ગઈ છે. મામાનો છોકરો એટલા ટકા લાવ્યો, માસીની છોકરી આટલા ટકા લાવી. હવે ડિગ્રીનો સમય જરા જુદી રીતે પૂરો થયો છે. અનુભવનો એક આખો સમયગાળો શરૂ થયો છે. એ કોર્પોરેટ ફિલ્ડ હોય, મોટી મોટી નોકરીઓ હોય, કોઈ પણ જગત હોય, એટલે કાં તો ડૉક્ટર ને કાં તો એન્જિનિયર ને કાં તો સરકારી નોકરી તો જ લાઈફ છે, બાકી લાઈફ નથી. એ ભ્રમમાંથી વાલીઓએ બહુ બહાર નીકળવાની જરૂર છે. તમારા બાળકને સાંભળજો, એની સાથે બેસજો, કારણ કે બાળકોને તો બધા શિખામણ આપતા જ હોય છે, પણ આ એક એવો સમયગાળો આવે છે જ્યારે પેરેન્ટ્સને વિનંતી કરવી પડે છે કે થોડી વાર એને સાંભળો, એના મનને સાંભળો. આ તક ગુમાવશો તો તમે તમારું બાળક ગુમાવશો તમારા હાથમાંથી. ફિઝિકલી તમારી સાથે જ હશે, પણ માનસિક રીતે મનથી એ તમારી સાથે નહીં હોય. તો આ મોમેન્ટને જરા સંભાળજો, કારણ કે આપણે લોકો બહુ જુદા સેન્સિટિવ ટાઈમમાં એન્ટર થયા છે, જ્યાં આપણા ઇમોશન્સને આપણે સોશિયલ મીડિયા પર શોધી રહ્યા છે અને આપણી બાજુમાં બેઠેલી વ્યક્તિ ચૂપ છે. થેન્ક યુ સો મચ રામ. બહુ જ બિઝી શેડ્યુલમાંથી થોડોક સમય કાઢ્યો, થોડોક નહીં ઘણો સમય કાઢ્યો છે અને દર્શકો સાથે વાતચીત કરી છે, સુંદર મજાનો મેસેજ પણ આપ્યો છે. વન્સ અગેન થેન્ક યુ સો મચ એન્ડ વિશ યુ ગુડ લક. જેટલા પણ નેક્સ્ટ પ્રોજેક્ટ આવી રહ્યા છે, જે મગજમાં વિચારી રહ્યા છો અને બુકર પ્રાઇઝની જે સપનું છે, ભૂખ છે, આ તમામે તમામ સ્વપ્ન તમારા ફળીભૂત થાય એવી અમારી ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ જાગૃતિ, અને ગુજરાત ન્યૂઝનો ફરી આભાર. આ પ્લેટફોર્મ પર ફરી વાર તમારી સાથે ડાયલોગ કરવા મળે છે એનો જરા જુદો આનંદ છે. થેન્ક યુ ફોર હેવિંગ મી. થેન્ક યુ સો મચ.